સરિતા સરિતા ક્યાં ખોવાઈ ગઈ? આપણો રાજેશ આજે પાછો દારૂ પીને આવ્યો અને દારૂ પીધું તો પીધું પણ કવિતાને પણ માર્યું એને. શું? હા, હું વચ્ચે આવી પણ શું કરું કઈ સમજાતું નથી આ દીકરાનું મને. બહુ ખોટું કરે છે આ છોકરો. એને લાખ વખત સમજાવ્યો છે કે તો આ બધી લત છોડી દે, પણ કોણ જાણે આ છોકરાની સંગત ફરક થઈ ગઈ છે ને, ચલો નપાવટ સમજતો જ નથી. અને હજી એક વાત, હા? લેણદાર દરવાજે આવ્યા હતા. શું? હા, એ પાછો જુગારમાં હારી ગયો છે. અરે અરે પણ એ લેણદાર એ પેલો ભાઈ દર ના, વખતે આ આવે. ભાઈ કોઈક નવા હતા, હું નથી ઓળખતી એમને. આવીને ઘણી રાડો પાડી એમણે અને મેં હમણાં એક દાગીનો આપી દીધો છે. શું વાત કરે છે? પણ શું કરું, એ જવા તૈયાર નહોતો. અરે પણ અગાઉ તો મેં એનું લેણું ચૂક્યું હતું, એને બધું મેં સમજાવ્યો હતો કે ભાઈ તું હવે સુધરી જા, હવે આવા ધંધા નહીં કરતો, તો છતાં બીજો હા, વાન. એ તો ઠીક છે તે તેને એને દાગીના આપીને એને રવાના તો કરી દીધો, પણ એનું લેણું કેટલું હતું એવું કઈ કીધું છે? હા, એવી કોઈ વાત નથી કરી મેં. મને કઈ સમજાતું જ નહોતું કે હું શું કરું ત્યારે. મને બસ એટલું જ હતું કે અહીંયાથી ચાલ્યો જાય. તમે ઘરે હતા નહીં એટલે મેં એની સાથે બહુ વાત નથી કરી. એ તો ઠીક છે, પણ મને તો આ બિચારી કવિતાની ચિંતા થાય છે. એ બિચારીનો શું વાંક છે? આ નરાધમને ભણાવ્યો, નોકરી માટે ડિગ્રી અપાવી છે, પણ સાલો કઈ નોકરી નથી કરતો અને અવળે રવાડે ચડી ગયો છે. સુધી મને ખાસ કરીને તો કવિતાની ચિંતા થાય છે. આપણે એને વહુ તરીકે ઘરે લાવ્યા હતા પણ આપણે એને હંમેશા દીકરીની જેમ જ રાખી છે. મને નથી સમજાતું કે એનું શું થશે. આપણો રાજેશ એને વારાઘડીએ મારે છે, એ બધું હું નથી જોઈ શકતી. પ્રોબ્લેમ જ એ વાતનો છે કે સાલો વહુ ઉપર હાથ ઉપાડે છે. મને તો એમ છે સાલાને બે ખેંચીને નાખું. સુધરતો જ નથી, સુધરવાનું નામ લેતો નથી સાલો. શું કરવું અને શું નહીં, મને તો એની જ ચિંતા થાય છે. જો આપણો દીકરો નહીં સુધરે તો કવિતાનું શું થશે? જોઈએ છે, મા બાપ તરીકે આપણે એને સમજાવવો તો પડશે અને સુધારવો તો પડશે જ. પછી જેવી ઈશ્વરની મરજી, બીજું તો શું થશે.